લોકોને સહાયતા કરી કચ્છ ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા સ્વનિર્ભર થવા માટે માનવતાના ઉમદા કાર્ય કરવામાં આવે છે અને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે રામકૃષ્ણ શારદા સેવા આશ્રમ અંજાર ઉપક્રમ ચાલતા શારદા સીવણ ક્લાસમાં જરૂરિયાતમંદ બહેનોને આરતીબેન રામજીભાઈ ચાવડાના વતન પ્રેમી શ્રી હરીશ સબકા મંગલ હો અમેરિકાના સહયોગથી સિલાઈ મશીન મોટર સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ ગામ વિકાસ સમિતિ દ્વારા અરવિંદભાઈ જોશીનો ઉમદા સહયોગ રહ્યો હતો, જેમાં સંસ્થા દ્વારા અરવિંદભાઈ જોશીનું રામકૃષ્ણ શારદા સેવા ટ્રસ્ટના નયનાબેન ભટ્ટે દાતા પરિવારનો આભાર માન્યો હતો અને સંસ્થા દ્વારા કરવામાં આવતી જુદી જુદી માનવ સેવાની દૈનિક તથા બહેનો માટેના સીવણ ક્લાસની સંપૂર્ણ તાલીમ વિશેનો અહેવાલ આપવામાં આવ્યો હતો અને તેની માહિતી સંસ્થાના સંયોજક સુરેશભાઈ છાયાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે સીવણ પ્રશિક્ષક મનીષાબેન ચાવડા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જોબન પુત્રા તેમજ દેવેન્દ્ર મહારાજ અને સીવણ કેન્દ્રના બહેનોએ સહયોગ આપ્યો હતો. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. બાબુભાઈ અને અત્યારે જે રામસખી માનક્ષેત્ર હાલે છે એમાં દર મહિને સહયોગ આપે. આપણે કોઈને કઈ આપીએ તો આપણે એવું ન થવું કે આપણે કર્યું. અમે આ કેન્દ્રમાં તનમન ધનથી કદાચ કરી એ દાદાને ઘેરી આવવાના હતા, પણ એની ઉંમર મોટી છે, બીજી વખત ક્યારેક લઈ આવો. એના પોતાના બેંકમાં 5 લાખ રૂપિયા પડ્યા હતા. એક છોકરી એની ઓફ થઈ ગઈ છે અને 2 છોકરીઓ ખાતા પર ને બીજી કઈ ભૂત છે. એ પોતાના બેંકના 5 લાખ રૂપિયા આ તમારા જેવી બધી છોકરીઓની આ સિલાઈ મશીનો લેવા માટે, એના કોમ્પ્યુટર ક્લાસ ચાલુ કરવા માટે પોતાના 5 લાખ રૂપિયા આંખ બંધ કરીને 5 લાખ રૂપિયા આપણા આશ્રમમાં આપી દીધા. આપણે કોઈને કઈ મંદિરમાં જઈએ તો આપણે 5 નો સિક્કો એક ઘર, ભગવાનને કઈ પૈસાની જરૂર નથી. આપણે માની છે કે આપણે 11,000 દાન કરે ને આપણું નામ તકલીફમાં આવે, એટલે આપણે આશ્રમમાં આજે જમીન આપી. એને પણ કીધું કે મારું કઈ નામ ન લખેલું, કે આ જે સમાજનું હતું અને સમાજને હું આપું છું. આવું ને આવું બીજું કેન્દ્ર આપણા જે મહારાજ આવ્યા હતા